विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે આપણે આ 17મા અધ્યાયની સમરી જોઈ રહ્યા છે. 17મા અધ્યાયની અંદર ત્રણ મુખ્યત્વે ટોપિક છે. પહેલો ટોપિક છે 1 થી 6 શ્લોકની અંદર શ્રદ્ધાત્રય. પહેલા પ્રશ્નમાં તો પહેલો શ્લોક અર્જુનનો પ્રશ્ન, જેણે શ્રદ્ધા વિશે પ્રશ્ન કરેલો, અને એમાંથી 2 થી 6 શ્લોકની અંદર ભગવાને 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરી. આ પહેલો ટોપિક 17મા અધ્યાય. બીજો ટોપિક 7 થી 22 શ્લોક, જેની અંદર ભગવાને બોનસ ટોપિક, એ જમાનામાં બોનસ હશે કે નહીં ખબર નહીં, પરંતુ બોનસ ટોપિક ભગવાને, બોનસ ટોપિક એટલે પોતાના તરફથી, અર્જુને નહોતું પૂછ્યું પણ છતાં ભગવાને ઉત્તર આપ્યો. ભગવાને ઉત્તર તો ન બોલે, પણ ભગવાને જાતે જ આ પ્રકારે વાસ્તવની અંદર કહ્યું કે આ સિવાય, શ્રદ્ધા સિવાય પણ આ આહાર છે, યજ્ઞ છે, દાન અને તપશ્ચર્યા જે બહુ મહત્ત્વના સાધનો છે મોક્ષ પ્રાપ્તિ માટેના, એમાં પણ આવા વિભાગ રહેલા છે. એમ કરીને ભગવાને એની પણ વાત કરી. 3 પ્રકારના આહાર, સાત્વિક, રાજસ, તામસ, 3 પ્રકારના યજ્ઞ, સાત્વિક, રાજસ અને તામસ. અને પછી ભગવાને તપશ્ચર્યા પણ 3 પ્રકારે, એમાં પાછા 2 વિભાગ કરેલા, અને દાન પણ 3 પ્રકારના એ વાત કરેલી. અને પછી છેલ્લે 23 થી 28મા શ્લોકમાં ભગવાને પેલો ઓમ તત્સત મંત્ર જે છે એનું મહત્ત્વ સમજાવ્યું. આમ કરીને આ 28 શ્લોકો જે છે એની અંદર 3 મુખ્ય ટોપિક 17મા અધ્યાયમાં રહેલા છે. હવે એની અંદર આપણે ગઈ વખતે આ બીજો ટોપિક શરૂ કરેલો 7 થી 22 જે છે, અને એની અંદર પણ આપણે યજ્ઞની વાત અને આહાર, એના 3 વિભાગ જે એનું સમરાઇઝેશન કરેલું. હવે આજે આપણે તપશ્ચર્યા વગેરેને જોઈ લઈએ. તપશ્ચર્યા એટલે ડિસિપ્લિન. એટલે ભગવાન છે કે 3 પ્રકારે, ભગવાન 3 પ્રકારની તપશ્ચર્યા બતાવે છે. એટલે ઓર્ગન લેવલ, કરણની દૃષ્ટિએ કાયિક, વાચિક અને માનસ તપશ્ચર્યા રહેલી છે. અને ગુણની દૃષ્ટિએ પણ તમે કહી શકો સાત્વિક, રાજસ અને તામસ તપશ્ચર્યા રહેલી છે. હવે આપણે ડિટેલમાં તો જવા નથી, ડિટેલ તો આપણે જોઈ લીધી છે, અત્યારે સમરી ચાલે છે. એટલે ખાલી આનું આ તપશ્ચર્યાનું મહત્ત્વ આપણે જાણે ફરી એકવાર યાદ કરી લેવું જોઈએ. સામાન્ય રીતે તપશ્ચર્યા એટલે આપણે આપણા પર કોઈકે બળજબરીથી એમ પેલું ઠોકી બેસાડેલું હોય એવું આપણે માનીએ છીએ
કે ભાઈ આ તો કરવું જ પડે. અગર એટલે વાસ્તવની અંદર મૌનનું પાલન કરવું જ જોઈએ, ઉપવાસ વગેરે કરવા જ જોઈએ, ફલાણું તો કરવું જ જોઈએ એમ. પરંતુ વાસ્તવની અંદર એ આપણી સ્વતંત્રતા પર કાપ મૂકવા માટે કે એ બધી વસ્તુ નથી. અને આ તપશ્ચર્યાનો અર્થ અહીંયા આપણે સપ્રેશન કે આપણા પર દબાવ એ પ્રકારનો પણ આપણે અર્થ ન કરવો જોઈએ. આપણે વોલન્ટરીલી એનું મહત્ત્વ જાણીને આપણે આપણી રીતે સ્વેચ્છાએ મતલબ આનું પાલન વગેરે કરવું જોઈએ. અને એ દ્રષ્ટિએ ભગવાને તપશ્ચર્યાનું મહત્ત્વ આપણને અહીંયા બતાવ્યું. અને એની અંદર જો તમે જુઓ તો આ કઠોપનિષદની જે રૂપક આપવામાં આવ્યું, આ જે છે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ છે ઇન્દ્રિયાણી હયાનાહો વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણ. આજે ત્યાં કઠોપનિષદની અંદર જે કહેવામાં આવ્યું એ આ તપશ્ચર્યાનું જ વર્ણન છે. વાસ્તવમાં કહેવામાં આવ્યું કે આ જે છે આ શરીર જે છે એ કાર છે, અને આ બધા આપણી જે અને આપણી ઇન્દ્રિયો વગેરે જે છે એ આ બધા કારના વ્હીલ છે. અને મન જે છે એ વાસ્તવની અંદર પેલું સ્ટિયરિંગ છે, અને બુદ્ધિ જે છે એ સ્ટિયરિંગ પર મતલબ બુદ્ધિ જે છે એ ડ્રાઈવર છે, અને આ જીવાત્મા છે એ યજમાન છે જેના માટે આ કાર રહેલી છે. એટલે આ શોફર ડ્રીવન કાર મળેલી છે આપણને. અને એની અંદર વાસ્તવની અંદર જે હવે એની અંદર એ વસ્તુ જોઈ શકાય કે આ શરીર જે છે એ આ જે કાર જે છે મતલબ એ કારને ગમે તે દિશાની અંદર લઈ જઈ શકાય, પરંતુ આ યોગ્ય દિશા અર્થાત સ્ટિયરિંગ વગેરે જે છે આ સ્ટિયરિંગ એના મતલબ શરીર પરનો કારનો કાબુ વાસ્તવની અંદર એના વ્હીલ દ્વારા રહેલો છે, અને છેવટે સ્ટિયરિંગ, અને સ્ટિયરિંગની પાછળ બુદ્ધિ. એટલે આપણે સ્ટિયરિંગ જો પ્રોપર દિશામાં ન હોય, પ્રોપર કન્ડિશનમાં ન હોય રાધર, તો આપણે રાઈટ ટર્ન કરીએ તો એને બદલે વ્હીલ જો બીજી તરફ જતા રહે તો કેવી દશા થાય વાસ્તવની અંદર. એટલે કહેવાનો આશય એ છે કે આપણે ગંતવ્ય સ્થાન પર પહોંચવું હોય તો વ્હીકલ જે છે એ આ કાર જે છે પ્રોપર હોવી જરૂરી છે. સો એ જ રીતે આ આધ્યાત્મિક પ્રગતિ વગેરે કરવી હોય અર્થાત તો વાસ્તવની અંદર અમારી સ્પિરિચ્યુઅલ અમારી પર્સનાલિટી જે છે એની અંદર બધા જ જે આસ્પેક્ટ છે એ બધા આસ્પેક્ટ યોગ્ય હોવા જરૂરી છે. જેવી રીતે આ લોકો કહે ને કે ભાઈ કાર તમારે એક લાંબા ડ્રાઈવ માટે લઈ જવી હોય તો પછી એને ચેકઅપ કરાવી લેવી જોઈએ. ચેકઅપ કરો, બધા એના પેરામીટર્સ બધા યોગ્ય હોવા જોઈએ. એક એરક્રાફ્ટ હોય કે કાર હોય ગમે તે હોય, નહીં તો એવું કહેવાય છે મોટાભાગના એક્સિડન્ટ વાસ્તવની અંદર ત્યારે જ થાય છે જ્યારે આ ચેકઅપ પ્રોપર થયેલું હોતું નથી. એટલે કઈ કન્ડિશન હોવી જોઈએ એ જરૂરી છે. એવી જ રીતે અહીંયા પણ આધ્યાત્મિક યાત્રા કરવી છે માટે આ શરીરરૂપી કાર જે છે એ ફિટ હોવી જોઈએ. શરીર જે છે હેલ્ધી હોવું જોઈએ. એટલે શરીરની કાળજી લેવાની જરૂર હોય છે જ. પછી ઇન્દ્રિયો જે છે એ પણ હેલ્ધી હોવી જોઈએ, અને આપણું મન જે છે એ ઇમોશનલી સાઉન્ડ હોવું જોઈએ, કામ હોવું જોઈએ. અને આપણી બુદ્ધિ જે છે એ પણ વાસ્તવમાં આ બધી જ્ઞાન પ્રાપ્તિ માટેની એનામાં જિજ્ઞાસા વગેરે હોવી જોઈએ, કેપેબલ હોવી જોઈએ શીખવા માટે. એટલે વાસ્તવમાં કારણ કે આ મોક્ષ વગેરે જે આધ્યાત્મિક યાત્રામાં તો સતત જ્ઞાન પ્રાપ્તિ જ રહેલી છે, માટે બુદ્ધિ પણ એ પ્રકારની ક્ષમતા હોવી જરૂરી જ છે. એટલે એવા લોકો દુનિયાની અંદર રહેલા છે, પણ એ લોકો વાસ્તવની અંદર અને શાસ્ત્રને માનતા પણ હોય છતાંય વાસ્તવમાં મોક્ષ વગેરે માટે શાસ્ત્રની સહાય લેતા નથી હોતા. એ લોકો અન્ય ઉપાયો જ આવતા હોય છે. એટલે કોઈ ભક્તિને વાસ્તવમાં ઉપાય તરીકે લે, કોઈ કુંડલીની જાગરણને ઉપાય તરીકે લે. કેટલાક લોકો જ્ઞાનનો સ્વીકાર કરે, પણ તું એમ માને કે આવી રીતે ક્લાસ વગેરે ભરવાથી શ્રવણ મનન નિધિધ્યાસનની જરૂર નથી, તમે સમાધિમાં બેસો ને જ્ઞાન આપોઆપ જ તમને ઇન્ટ્યુશનથી થાય. આ બધી વસ્તુઓ મતલબ ગૂંચવાડો છે. એટલે મોટાભાગના લોકો આ શાસ્ત્રનું સિસ્ટમેટિક સ્ટડી, શાસ્ત્રનું આ વ્યવસ્થિત જે અભ્યાસ વગેરે જે છે એ કરવાની તૈયારી હોતી નથી, એનો સ્વીકાર કરતા નથી હોતા. એ ધ્યાનને માનતા હોય છે, એ લોકો ઇન્ટ્યુશનને માનતા હોય છે,
ભક્તિને માનતા હોય છે, પરંતુ આ પ્રકારનું વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન માટે તૈયાર હોતા નથી. એટલે કેવળ ઇમોશનલ હેલ્થ આપણી સારી હોય કે શારીરિક દૃષ્ટિએ આપણી હેલ્થ સારી હોય, ઇન્દ્રિયો આપણી સ્વસ્થ હોય એટલું જરૂરી નથી. બુદ્ધિ પણ આપણી આના માટે તૈયાર હોવી જોઈએ. એટલે સાઉન્ડ થિંકિંગ કેપેસિટી જેને કહીએ ને, એ હોવું જરૂરી છે. મોટાભાગના લોકો આનાથી દૂર એટલા માટે રહેતા હોય છે, આ શાસ્ત્રના શ્રવણ વગેરેમાં સુખ એટલે ધરાવતા હોય છે કારણ કે સમજણ નથી પડતી. આવું થાય છે. એટલે જેવા બેસે એવું એમને અઘરું લાગે, જેવું અઘરું લાગે એટલે છોડી દે. મોક્ષ તો પ્રાપ્ત કરવો છે, પણ પછી કોઈ એમને પાછી આ દુનિયા છે ભાઈ, તો દુનિયામાં લોકો કે આ બધું છોડો, એ સ્વામીઓને કરવા દો, એ બધું તમે તારે હું આ ભક્તિ કરો ભગવાનની, હું તમને મંત્ર આપું ફલાણું ઢીકણું. અને કેટલાક લોકો કહે છે યોગાવાળા કે તમે આ કુંડલીની જાગરણ કરો, આપોઆપ જ મોક્ષ મળી જશે. કેટલાક લોકો કહે છે નિર્વિકલ્પ સમાધિમાં જાઓ, મોક્ષ મળી જશે, વગેરે વગેરે અનેક વસ્તુઓ છે. એટલે આવું કે એટલે પછી આ બધા લોકો ભરમાઈ જતા હોય છે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, જ્ઞાન પ્રાપ્તિની વાત આવી એટલે વાસ્તવમાં જેવું તમે પ્રાપ્ત કરવાનું શરૂ કરો એટલે પછી અનેક સંશયો ઊભા થાય. અને એના માટે સંશયોને દૂર કરવા તમારે રિઝનિંગ, તમારી યુક્તિ, તમારે મતલબ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે, યુક્તિ કરવી પડે, જેથી એ સંશય નિવૃત્તિ થાય. અને એના માટે તૈયારી હોતી નથી, એટલે કેપેબિલિટી નથી હોતી. અને માટે વાસ્તવની અંદર બધા જ સ્તરે આપણે જેમ કહ્યું ને, પેલી કાર જે છે પૂર્ણપણે તૈયાર હોવી છે આધ્યાત્મિક યાત્રા માટે, પેલી યાત્રા માટે, એવી રીતે આ કારને પણ પૂરેપૂરી તૈયાર કરવી જોઈએ. શરીર જે છે એટલે કેવળ શારીરિક વ્યક્તિત્વ જ નહીં, પરંતુ આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ, માનસિક વ્યક્તિત્વ બધું પણ સાઉન્ડ હેલ્ધી હોવું જરૂરી છે, કેપેબલ હોવું જરૂરી છે. અને તો વાસ્તવની અંદર આપણે અને ઇન્ડિવિજ્યુઅલી બધું બરાબર હોય. પાછું આ એક બીજી વસ્તુ છે. હા, તમે કહો કે મારી બુદ્ધિમાં ક્ષમતા છે, બરાબર છે, શરીરની દૃષ્ટિએ સ્વસ્થતા છે, બરાબર છે, પણ આ બધાની વચ્ચે પાછો તાલમેલ જોઈએ. હા, તો બધું સ્વસ્થ હોય એટલું જરૂરી નથી, આ બધા વચ્ચે તાલમેલ જોઈએ. વ્હીલમાં હવા તો છે, કાર પણ બરાબર છે, વ્હીલમાં હવા પણ છે, પણ સ્ટિયરિંગ અને વ્હીલ વચ્ચે તાલમેલ જોઈએ ને. સ્ટિયરિંગ એક તરફ ફરે ડાબી તરફ, અને વ્હીલ છે એ જમણી તરફ ફરે, તો ગરબડ થઈ જાય, ખાડામાં પડે ગાડી. એટલે વાસ્તવની અંદર એની વચ્ચેનો તાલમેલ જોઈએ. સ્ટિયરિંગ એ બરાબર છે, વ્હીલ પણ બરાબર છે, પણ ડ્રાઈવર એ રાજા પાઠમાં છે, એટલે તો ના થાય. તો સ્ટિયરિંગ અને ડ્રાઈવર વચ્ચે વાસ્તવમાં તાલમેલ નથી. ડ્રાઈવર બરાબર હોય, પરંતુ આ જીવાત્મા જે છે, પેલો પાછળ બેઠેલા યજમાન, જેના માટે આ કાર, જેની કાર છે ને આ ડ્રાઈવર જેમને લઈ જઈ રહ્યો છે, એ જુદી જુદી ઇન્સ્ટ્રક્શનો આપે છે. એટલે જ્યાં જઈ રહ્યા હોય એને બદલે એને બીજી દિશામાં જવાનું કે વગેરે વગેરે. એટલે દરેક વસ્તુ વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. બધું યોગ્ય તો હોય, ડ્રાઈવરે યોગ્ય હોય, અને સ્ટિયરિંગ એ બરાબર હોય, વ્હીલ પણ હવા વગેરે હોય, બીજી કાર પણ યોગ્ય, મતલબ એની કારની કન્ડિશન પણ સારી હોય, બધું બરાબર હોય, પણ પાછો અંદર તાલમેલ હોવો જોઈએ, નહીં તો કામ નથી કરતું. એટલે આ લોકો મ્યુઝિકલ પ્રોગ્રામનું ઉદાહરણ આપે હંમેશા કે ભાઈ આ મૃદંગ વગાડનાર જે છે એ પણ સંગીતનો જાણકાર છે, તબલાવાળા પણ સંગીતનો જાણકાર છે, જે ગાય છે એ પણ સંગીતના જાણકાર છે. એટલે આ બધા જાણકાર છે, વ્યવસ્થિત છે, સાઉન્ડ છે, પરંતુ એમને વચ્ચે તાલમેલ જોઈએ ને. મ્યુઝિકલ પ્રોગ્રામમાં એક ગાનાર છે એક રાગ ગાય, અને મૃદંગવાળાએ જુદો રાગનું પ્રમાણે મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે, અને પેલા તબલાવાળા કંઈક જુદા તાલથી વગાડે, તો આખો કેઓસ ઊભો થઈ જાય. એટલે બધાની વચ્ચે એક કોન્સોનન્સ કહીએ ને આપણે, રેઝોનન્સ કે કોન્સોનન્સ, મતલબ એ બધા વચ્ચે એક સંવાદિતા હોવી બહુ જરૂરી છે. એટલે એ દ્રષ્ટિએ આપણી ફિઝિકલ ફિટનેસ હોય એટલું જ જરૂરી નથી. આપણું માનસિક દ્રષ્ટિએ આપણી ઇમોશન, લાગણીઓ પણ આપણીમાં ફિટનેસ હોય એ એટલું પૂરતું નથી. કે આપણે બુદ્ધિમાં ક્ષમતા હોય એટલું પૂરતું નથી. આ બધાની વચ્ચે એક તાલમેલ પણ હોવો જરૂરી છે. નહીં તો આમ તો ઘણા લોકો હોય છે, જો ક્લાસની અંદર જ હું જ જોઉં છું ઘણી વાર, ક્લાસની અંદર એ લોકો ખુરશીઓ હોય ને તો ખુરશી પર ના બેસે, ના અમે તો નીચે જ બેસીશું, અને નીચે જ બેસે, અને નીચે બેસે નહીં 1 કલાક આમ ટટ્ટાર જ બેસે બિલકુલ. અને આસન સહેજ પણ પગ પર પલાઠી જે વાળી હોય એને પણ સહેજ પાછી છોડે નહીં. એટલે આસન સિદ્ધિ થઈ ગઈ. તમે 45 મિનિટ કે 48 મિનિટ, સોરી 48 મિનિટ સુધી તમે એક જ પોશ્ચરમાં બેસી રહો ને, તેને આસન સિદ્ધિ કહેવાય. એટલે યોગને કારણે, મતલબ યોગાસનો કરતા હોય વગેરેને કારણે એ લોકો આવું કરી શકતા હોય.
એટલે આપણને થાય કે આ વ્યક્તિ તો બહુ ફિટ છે જ્ઞાન માટે, પણ આટલું પૂરતું નથી. મન પણ પાછું અહીંયા હોવું જોઈએ ને. હા, એટલે તમે ફિઝિકલ ફિટનેસ તો બરાબર છે, પણ મન તમારું બીજે બધે ફરતું હોય અને મનમાં અત્યારે જે આ પ્રવચન આપી રહ્યા હોય સ્વામી કે કોઈ, અને એના માટે અનેક સંશયો, શ્રદ્ધાનો અભાવ હોય, તો શું કામ કરવાનું? એટલે વાસ્તવની અંદર શરીર ફિટ હોય એટલું પૂરતું નથી, શરીર અને મન વચ્ચે પણ તાલમેલ પાછો જોઈએ. એટલે શારીરિક રીતે આપણે બેઠેલા હોઈએ પણ મન આપણું અનેક પ્રકારના સંશયો કરતું હોય, અનેક વિરોધ કરતું હોય. આવું જ્યારે બ્રહ્મનું વર્ણન થતું હોય ત્યારે તો ખાસ, અને એમાં મિથ્યાત્વનું વર્ણન થતું હોય ત્યારે તો લોકોના મગજ જે ફરી જતા હોય છે. એટલે ફરી જાય અર્થાત બહુ વિરોધ થતો હોય છે અંદરથી, કારણ કે પેલું અનેક પ્રકારના સંઘર્ષો વેઠ્યા હોય ને, અને ત્યારે અહીંયા સ્વામી એમ કે આ તો બધું મિથ્યા છે, એટલે ભયંકર અંદરથી વિરોધ થાય. બોલે નહીં કશું, પણ આપણે ચહેરા પરથી ખ્યાલ આવી જાય કે આ એમની કાનની બૂટો લાલ થઈ જાય છે, એટલે ખબર પડે આપણને કે આ મિથ્યાત્વ વિશે ને બહુ વિરોધ. એટલે એનો અર્થ એવો થયો કે તમે શારીરિક રીતે સ્વસ્થ છો, પણ તમારી બુદ્ધિમાં સ્વસ્થતા નથી, અત્યારે બહુ અસ્વસ્થ બની ગઈ છે, તો એ કામ કરવાનું નથી. એટલે વાસ્તવની તમારે આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો આ જુદા વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓ વચ્ચે એક સંકલન હોવું પણ બહુ જરૂરી છે. એટલે તપશ્ચર્યા, પણ તમે તપશ્ચર્યાની વાત કરી રહ્યા, તો તમે આ બધું ક્યાં દોડ્યા? આનું નામ તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે ફિટનેસ પ્લસ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ તપશ્ચર્યા. ફિટનેસ એટલે કઈ ફિટનેસ? બધી જ, શારીરિક ફિટનેસ, માનસિક ફિટનેસ, બૌદ્ધિક ફિટનેસ અને આપણી સેન્સરી ફિટનેસ, બધી ફિટનેસ પ્લસ એ બધા વચ્ચેનો ઇન્ટિગ્રેશન, બધા વચ્ચેનો તાલમેલ, એનું નામ તપશ્ચર્યા. કેમ આને પણ તપશ્ચર્યા કેમ કહો છો? પ્રયત્ન કરો. તમે પ્રયત્ન કરશો એટલે ખબર પડશે. આ દરેક વ્યક્તિત્વના સ્તરે એકવાર ફિટનેસ લાવવી, એના માટે જ તમને ઘણું પેઇન થશે. દાખલા તરીકે મારું શારીરિક દ્રષ્ટિએ હું બેસવા માટે 1 કલાક બેસવા માટે સક્ષમ ન હોઉં ક્લાસમાં, વાત છે આ તો મારે પહેલાં તો એ કેળવવી પડે. એના માટે કંઈક એક્સરસાઇઝ કરવી પડે, જે પણ યોગાસનો કરવા પડે, એટલે તરત શરીરને કષ્ટ ઉત્પન્ન થાય. થઈ ગયું, શરૂઆત થઈ ગઈ તપશ્ચર્યાની. પછી માનસિક રીતે આપણી લાગણીઓમાં ઇમ્બેલેન્સ હોય, એટલે એમાં સંતુલન લાવવું, કામનેસ લાવી, મનને સાઉન્ડ બનાવવું, એના માટે પાછો ક્લેશ થાય આપણને. તો પછી બૌદ્ધિક સ્તરે આપણે ફિટનેસ નથી, આપણે કેપેબિલિટી, એટલે આપણે કોઈક વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ જેથી આપણી બુદ્ધિ થોડી તીવ્ર બને, તીક્ષ્ણ બને, ફરી એમાંય ક્લેશ ઉત્પન્ન થાય. એટલે કહેવાનો આશય એ છે કે જેવું તમે ફિટનેસ માટે પ્રયત્ન શરૂ કરો એની સાથે જ બધો ક્લેશ ઉત્પન્ન થવાનો શરૂ થાય. પણ વોલન્ટરી તમે લો છો માટે પછી એને તમે સપ્રેશન નથી ગણતા, માટે વાસ્તવની અંદર એને તપશ્ચર્યા કહેવાય. તો હું સપ્રેસ કરી, આપણે કોઈક તમને કહે, કોઈ ગુરુ તમને કહે કે ના તમારે તો જરાક તમારી બુદ્ધિને તીવ્ર બનાવવાની જરૂર છે, આ રીતે તમે ક્લાસ ન ભરી શકો, તમારી લાગણીઓને તમારે કાબૂમાં રાખવાની જરૂર છે, ત્યારે આપણને થાય કે આ તો સપ્રેશન છે. કોઈ વ્યક્તિ કહે ને ત્યારે અને આપણે કરવું પડે તો એ સપ્રેશન થયું, પણ આપણે વોલન્ટરી સ્વેચ્છાએ કરતા હોઈએ તો ક્યાં છે? તો એ તપશ્ચર્યા બની ગઈ. અને માટે વાસ્તવની અંદર આ ફિટનેસ લાવવી એક, અને પછી બધા વચ્ચે એક તાલમેલ ઉત્પન્ન કરવો, એમાંય પાછો ક્લેશ થાય. અને માટે તપશ્ચર્યા બરાબર ફિટનેસ એટ ઓલ ધ લેવલ્સ ઓફ ધ પર્સનાલિટી પ્લસ ઇન્ટિગ્રેશન એટ ઓલ ધ લેવલ્સ ઇઝ ઇક્વલ ટુ તપશ્ચર્યા. આ વસ્તુ છે. એટલે આપણે એ તપશ્ચર્યાનું મહત્ત્વ આપણે સમજી રહ્યા છીએ, અને તો આપણો રથ જે છે એ ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય. માટે કઠોપનિષદની અંદર કહ્યું આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ. એ બધું આ શરીરરૂપી રથ જે છે એને લઈને, કારને લઈને તમે નીકળ્યા છો ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે, તો બધું આ ચેક કરી લો. તમારું કાર પ્રોપર છે કે નહીં, ફિટ છે કે નહીં, મતલબ ચેકઅપ થયેલી છે કે નહીં બરાબર, ડ્રાઈવર બરાબર છે કે નહીં, સ્ટીયરિંગ બરાબર છે કે નહીં. હમણાં જ મારે એક જગ્યાએ, મતલબ મારે પોતાને જ અનુભવ થયો, પેલું તો એટલું હાર્ડ ગિયર, તમે પછી એને પેલું પેરેલલ પાર્કિંગ વગેરે કરી જ ન શકો, એટલું બધું હાર્ડ કે ગડબડ થઈ ગઈ હશે એને. ઇન શોર્ટ, મતલબ કે વ્યવસ્થિત કારને તમારે યોગ્ય રીતે વાળવી હોય, આ તે બધું, તો બધી વસ્તુઓમાં ફિટનેસ જોઈએ અને એમની વચ્ચે તાલમેલ જોઈએ. એનીવે, એટલે આ કહેવાનો આશય છે, આનું નામ તપશ્ચર્યા. અને પ્રાણમય કોષ પણ ખરો, પણ ચાલો એની તો ચર્ચા નથી કરતો. દરેક વસ્તુ પ્રાણ એટલે મતલબ આપણી શરીરની અંદર બધી બીજી સિસ્ટમ છે, વ્યાન વગેરે સમાન વગેરે, ભૂખ જ નથી લાગતી આપણને, તો
તો માનવું કે ભાઈ આ કંઈક ગરબડ તો ખરી છે. કેટલાક લોકો મોટી ઉંમરે પણ સારું જમી શકતા હોય છે, માનવું કે એ લોકોની હેલ્થ ઘણી સારી છે. 80-85 વર્ષે પણ વ્યક્તિ 2 ટાઈમ ભલે પ્રમાણમાં ઓછું હોય યુવાની કરતાં, પણ ખાઈ શકતા હોય, પચાવી શકતા હોય, તો પછી હેલ્થ સારી જ કહેવાય. ઇટ્સ અ ડાયરેક્ટ ઇન્ડિકેશન. તમારી હંગર છે એ તમારી હેલ્થનું ડાયરેક્ટ ઇન્ડિકેશન છે. એટલે વાસ્તવની અંદર પ્રાણમય કોષ પણ યોગ્ય હોવો જરૂરી છે. અને મતલબ સર્ક્યુલેશન વગેરે. આટલેથી આટલે ચાલીએ છીએ, 10 મિનિટ ચાલીએ છીએ ને ઊભા રહેવું પડે છે. કેમ? તો કે હાફ ચડે છે. તો પછી એનો અર્થ કે ક્યાંક ગરબડ છે સર્ક્યુલેશનની અંદર, અર્થાત કોઈ જગ્યાએ બ્લોક વગેરે શક્યતા છે એ પ્રકારની. ઇન શોર્ટ, વ્યાન વગેરે બધા એ પણ બધી વસ્તુઓ કબજિયાતનો વ્યાન વગેરે. ઇન શોર્ટ, પ્રાણમય કોષ પણ યોગ્ય હોવો જરૂરી છે. અન્નમય કોષ એટલે આપણું શરીર એ આસનો વગેરેથી ફિટ હોય, એક આપણું ધ્યાન ખેંચે નહીં વારે વારે. આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન ખેંચે વારે વારે, ક્યાંક કળતર થાય એટલે પાછું આપણે પોઝિશન બદલવી પડે. વળી 5 મિનિટ થઈ નથી, વળી પાછી આપણે પોઝિશન બદલવી પડે. એનો અર્થ કે ફિટનેસ ઓછી છે અન્નમય કોષમાં, શરીરમાં. તો આ બધા સ્તરે ધીરે ધીરે ફિટનેસ લાવવી વોલન્ટરીલી, સ્વેચ્છાએ, પ્રેમથી, આનંદથી, તો એ તપશ્ચર્યા બની ગઈ. અને આ રીતે આ વસ્તુ આપણે સમજવાની છે. એનીવે, હવે આ થઈ ટોપિક તપઃ. પછી દાન જે છે એ દાનની પણ આપણે ઘણી બધી ડિટેલ જોઈ ગયા છીએ. અને દાન આપણે સામાન્ય રીતે ધનના સંદર્ભમાં સમજતા હોઈએ છીએ, પણ ખાલી ધન નહીં, આપણે જોયું છે વસ્તુ અનેક સ્તરે દાન રહેલું છે. અને ધનના સ્તરે કહો તો પણ ખરું જ. આપણે આપણા ધર્મને બચાવવો હોય, વાસ્તવની અંદર આપણે ધાર્મિક સંસ્થાઓને બચાવવી હોય, તો વાસ્તવમાં આ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન જે તે ધર્મના લોકો દ્વારા અપાવવું જોઈએ. અને પહેલાંના જમાનામાં શું હતું કે આપણા હિન્દુ ધર્મમાં આટલો બધો ખતરો નહોતો. બીજા કારણ કે એ જ સનાતન ધર્મ હોવાને કારણે પહેલાં એ જ હતો, વૈદિક ધર્મ જ હતો. પછી આ બધા આવ્યા ને મોહમ્મદ પૈગંબર ને કે ઈસુ ખ્રિસ્ત ને આ જે તે, અને નવા ધર્મો વગેરે શરૂ થયા. અને આવ્યા પછી વાસ્તવમાં એ બધા લોકો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાનો જ વ્યાપ વધે અને બીજા ધર્મનો નાશ પણ થાય. પોતાનો માટે પ્રયત્ન કરે છે એટલું જ નહીં, વાસ્તવમાં એ લોકો તમે જુઓ તો કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અને અર્થાત અન્ય ધર્મોનો ખાત્મો બોલાવી દેવા માટેની. તો આપણે આપણા ધર્મનું રક્ષણ કરવું જોઈએ. ધર્મનું રક્ષણ કરવું હોય તો મંદિરોનું રક્ષણ કરવું, આપણે આ ધાર્મિક પુસ્તકો વગેરેનું રક્ષણ કરવું જોઈએ, આપણા કલ્ચરનું રક્ષણ કરવું જોઈએ. અને આ બધા માટે સામાન્ય રીતે ધનની જ આવશ્યકતા હોય. અને માટે એ દ્રષ્ટિએ એ રીતે ધનને આ સંસ્થાઓ વગેરે જે છે એને એ રીતે આપો તમે, તો આપણા ધર્મનું, એ સંસ્થાઓ ધર્મના રક્ષણમાં પ્રયોજિત થયેલી છે. અને માટે તમે પણ એ રીતે તમારો ફાળો આપો. એ સિવાય પણ આપણે તો દાન જોઈ ગયા અનેક પ્રકારનું છે. આપણા સમયનું દાન કરીએ, આપણી સ્કિલ્સ, આપણી જ્ઞાન હોય, આપણી પાસે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને લાગે કે અન્ય વ્યક્તિને આ વસ્તુ મદદરૂપ છે અને એને એની જિજ્ઞાસા છે, તો આપણે એને પ્રદાન કરીએ, તો એ પણ દાન છે. એ સિવાય આપણે બીજું પણ ઘણું બધું ઘણા સ્તરે કહી શકાય દાન. તો આપણને ચેન્ટિંગ આવડતું હોય, બીજી બધી સ્કિલ્સ પણ હોય, અને આપણે લાગે કે આ વ્યક્તિ ભક્ત છે, ધાર્મિક વ્યક્તિ છે, અને એને આ ચેન્ટિંગ વ્યવસ્થિત કરે તો એને મદદરૂપ થાય, તો આપણે એ રીતે પણ આપણી તૈયારી હોય તો આપણે એ પ્રકારે શીખવાડીએ. અને અત્યારના સંજોગોમાં તો સ્વામીજી સમય જ નથી. તમે કહો એ કરીએ, પણ અમે સમય અમને બિલકુલ નથી. એટલે સમય સૌથી કિંમતી બની ગયો છે, તો એનું જ પહેલાં દાન કરો. જે સૌથી કિંમતી છે એનું થોડું દાન કરો, તો સાચા અર્થમાં દાન છે. જે આપણને બિલકુલ બિનજરૂરી છે આપણે માટે, ને આપણે કોઈકને આપીએ તો એનો શું, એને કંઈ દાન થોડું કહેવાય. એટલે પૂજ્ય સ્વામીજીએ દાનની વ્યાખ્યા આ રીતે જ કરી. જે સૌથી વેલ્યુએબલ હોય આપણા માટે એને ટોપ લિસ્ટમાં એ જુઓ કઈ વસ્તુ છે, એનું જ પહેલાં વધુ ના પણ થોડુંક એનું દાન કરવાનું. એટલે ઘણા લોકો સમયનું દાન કરે. ચાલો, આ સાથે આ બીજો પોર્શન 7 થી 22 શ્લોકનો એ પણ આપણો પૂરો થયો. અને પછી વાસ્તવની અંદર ત્રીજો પોર્શન હવે 23 થી 28, જેમાં ભગવાને ઓમ તત્સત એ જે મંત્ર જે છે એનું મહત્ત્વ સમજાવ્યું. આ મંત્રની અંદર વાસ્તવમાં 3 નામ રહેલા છે. 3 નામ પરમાત્માના જ છે. ઓમ કે તત અને સત, બરાબર ને. ઓમ પણ પરમાત્માનું બહુ જ નિક નેમ કહેવામાં આવે છે. નિક નેમ એટલે તમે જાણો છો, ગમતું નામ. આપણે પાડીએ ને ભોલિયો ને ફલાણું ઢેકણું નામ પાડતા હોય છે. એટલે એક બહેનનું નામ, હવે એ તો લગ્ન થઈ ગયા ને એમના ત્યાં બાળકો છે, એ બધા મોટા થઈને કોલેજમાં ભણે છે, તો હજુ એ બહેનનું નામ હજુ આ લોકો બેબી જ કરે.
બેબી એટલે વાસ્તવમાં આ બધા એમની 3-4 બહેનો છે, બધા અંદરો અંદર આ બેનને બેબીને એટલે મેં કીધું હવે શું બેબી, આ તો 50 વર્ષના થયા તમે. પણ એનીવે, પણ એને ગમતું હોય છે ઘણી વાર. તમે વહાલા નામથી બોલાવો ને તો ગમે, આવું હોય છે. તમે એમનું જે રેગ્યુલર નામથી બોલાવો ન ગમે, વહાલા નામથી. એટલે પરમેશ્વરને તમે ઓમથી બોલાવો ને તો ભગવાન તરત જાગી જાય. એ જે બેઠા છે ક્ષીરસાગરમાં ઊંઘી રહ્યા છે, યોગ નિદ્રામાં છે, અને પેલા ઉપર હિમાલયમાં ઊંઘે છે. બધા ઊંઘતા જ છે ખરેખર તો, સાચું તો. એટલે જ આ ઘંટનાદ કરવામાં આવે છે મંદિરોમાં. ઘંટનાદ છે. પહેલાં કોઈક કહે છે શાના માટે બધું કરો છો? કરીએ જ ને, કેમ? કારણ કે અમારા પરમેશ્વર તો હંમેશા યોગ નિદ્રામાં છે, સમાધિ છે. માટે પરમેશ્વરને જાગૃત કરીએ છીએ કે ભાઈ અમારી સામે એક નજર નાખો તો અમારું કલ્યાણ થઈ જાય. માટે અમે ઘંટનાદ કરીએ છીએ. એનીવે, એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આ 3 નામ ઓમ અને તત્વ તમે જાણો છો, તત્વમસી, તે એટલે પરમાત્મા તું છું એમ કહીએ છીએ ને. એટલે તત્ નામ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે પરમાત્મા માટે. અને સચ્ચિદાનંદ સત એ પણ પરમાત્માનું નામ છે. એટલે આ 3 પરમાત્માના જ નામ છે. અને 3 અત્યંત પવિત્ર છે. અને કેમ પણ આ 3 નામ કેમ આટલા બધા પવિત્ર? પરમાત્માના નામ બરાબર છે, પણ અને વાસ્તવની અંદર એટલું જ નહીં, આ 3 બ્રહ્માજીએ આ 3 શબ્દનો પ્રયોગ કરીને જ વાસ્તવમાં સર્જનની શરૂઆત કરેલી. કારણ કે તમે સારા કાર્યની શરૂઆત કરો તો એના પહેલાં તમે પરમાત્માને યાદ કરો ને. એવી રીતે બ્રહ્માજી ખુદ જ્યારે સર્જનની શરૂઆત કરી ત્યારે વાસ્તવમાં એમણે ઓમ તત્સત એમ બોલીને વાસ્તવમાં શરૂઆત કરેલી. અને માટે એટલા માટે એવું ગણવામાં આવે છે કે કન્વેન્શનલ સેન્ટિટી આપણે કહીએ ને, એના કારણે વાસ્તવમાં એ નામ પવિત્ર બની ગયા. કારણ કે બ્રહ્માજીએ સર્જનની શરૂઆત અને આ સુંદર સર્જન ભગવાને જે કર્યું, મતલબ બ્રહ્માજીએ જે કર્યું, ત્યારે આ 3 નામ બોલીને પરમાત્માને યાદ કરીને કરેલું. અને માટે ત્યારથી બધા જ કામની શરૂઆત થાય ત્યારે આ મંત્ર પહેલાં બોલીને એની શરૂઆત કરવામાં આવે છે. જેવી રીતે મેં તમને પેલું હેલોનું ઉદાહરણ આપેલું, બરાબર ને? હેલો શબ્દ વાપરીએ છીએ આ ટેલિફોનમાં, આપણે પહેલાં હેલો જ બોલીએ છીએ. કોઈ એનો અર્થ જ નથી. મેં પૂછ્યું કોઈકને તો કે કોઈ હેલોનો અર્થ નથી. પરંતુ જ્યારે ગ્રેહામ બેલે ટેલિફોનની મતલબ શોધ્યો ત્યારે એણે પહેલાં ફોન જોડીને આ હેલો શબ્દ વાપર્યો. બસ ત્યારથી કન્વેન્શનલી હવે બધા લોકો હેલો જ બોલતા થઈ ગયા છે. આ હેલોનો કોઈ અર્થ જ નથી, પણ બહુ બધા હેલો જ બોલે છે હવે. અને ભાઈ હેલોનું હલ્લો ને હેલોનું હલો પણ થઈ ગયું, બધું થઈ ગયું. એનીવે, એટલે નો રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ. પરંતુ અહીંયા તો ઓમ તત્સત છે, એનું તો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે, કારણ કે પરમાત્માના નામ છે. અને બ્રહ્માજીએ એ બોલીને શરૂઆત કરી હતી સર્જન. અને એ સર્જન સુંદર સર્જન ત્યાર પછી થયું. માટે આપણે પણ કોઈ પણ કાર્યની શરૂઆત આ ઓમ તત્સત બોલીને કરવી જોઈએ. આ રીતે પ્રાઇમરી સિગ્નિફિકન્સ જે છે એ વાસ્તવમાં આ છે. અને સાથે સાથે બીજું પણ ગણી શકીએ કે આપણે આ મંત્ર જે છે એ આપણા આમ તો આપણું અંતઃકરણ રાજસ અને તામસ અને સત્વ 3નું બનેલું છે. અંતઃકરણ તો સત્વગુણોનું બનેલું છે સ્વામીજી. હા, પણ મલિન સત્વ છે ને, સત્વગુણનું બનેલું બરાબર છે, પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલું. પણ સાત્વિક ક્યાં રહે છે? એમાં તો રજોગુણ તમોગુણ પણ ઉત્પન્ન થાય જ છે. અને માટે મલિન સત્વમાંથી બનેલું છે. અને માટે એ રજોગુણ તમોગુણને દબાવીને સત્વની વૃદ્ધિ થાય એના માટે પણ આ મંત્ર બહુ જ મહત્ત્વનો છે. એટલે વેદ કહે છે વાસ્તવની અંદર આ મતલબ કે રજોગુણ તમોગુણને ઘટાડવા માટે વાસ્તવમાં આ પ્રકારે આ બહુ જરૂરી છે. એટલે કેટલાક આપણે તો એટલે હદ સુધી કે કેટલાક વેદ તો ત્યાં સુધી કે જો તમે વ્યક્તિ, તમે નહીં એટલે મતલબ કે વ્યક્તિ કોઈ પણ જે હોય એ નોન વેજીટેરિયન હોય, દાખલા તરીકે આલ્કોહોલ વાપરીને પણ આલ્કોહોલનો મતલબ પીતો હોય, શરાબ વગેરે પીતો હોય, તો એવી વ્યક્તિને પણ ધાર્મિક બનાવવા માટે, એને આપણા ફોલ્ડમાં લાવવા માટે, એને આપણી મુખ્ય ચેનલમાં લાવવા માટે શું કરે વેદ? શું કરે છે? પહેલું તો કે ભાઈ આ વસ્તુ છોડી દેવી જોઈએ. કલંજમ ન ભક્ષયેત સુરામ ન પીબેત, બરાબર છે? કલંજમ એટલે માંસ ન ખાવું જોઈએ, મતલબ નોન વેજીટેરિયન ન રહેવું જોઈએ. અને સુરામ ન પીબેત અર્થાત આ દારૂ વગેરે ન પીવો જોઈએ. એ બરાબર છે, એ તો એ સૌથી ડિઝાયરેબલ વસ્તુ છે. પરંતુ વાસ્તવની અંદર જો તમે કહો કે ના મને તો બહુ વર્ષોની ટેવ પડી છે અને છૂટી ના શકે, જેમ કે ચાની દાખલા તરીકે મારા જેવા ને તો છૂટતી નથી ને,
તો એવા સંજોગોમાં પછી તદ્દન છોડી દેવું શક્ય ન હોય, અને તો શું કરી શકાય? એને ધીરે ધીરે ઘટાડવું પડે. અને માટે વાસ્તવની અંદર તમે આ વગેરે પાન કરતા હો તો જરૂર કરો, પરંતુ બિફોર કન્ઝ્યુમિંગ વાસ્તવની અંદર તમે ઈશ્વરને અર્પણ કરો. એટલે અને પણ આ શરાબ વગેરે પણ દારૂ વગેરે પણ ભગવાનને અર્પિત કરીને પછી લેવાનું. હા, એટલે આવું કરે જ છે. આપણા ત્યાં જ છે કેટલીક કમ્યુનિટીઓ છે, એ દેવીને આઠમને દિવસે, નવરાત્રિની આઠમને દિવસે વાસ્તવમાં આવું માંસ અને આ જે છે આ દારૂ વગેરે પણ ધરાવે છે. એનીવે, એટલે કારણ કે સમય લાગે છે છોડતા પહેલાં એ, અને માટે વાસ્તવમાં શાસ્ત્ર કહે છે કે કોઈ વાંધો નહીં, અને માટે ઈશ્વરને અર્પણ કરીને વાસ્તવમાં તમે એને ગ્રહણ કરો. અને એમ કરતાં કરતાં તમે જરૂર જીવનમાં ધ્યેય રાખો કે પહેલાં હું આ રીતે ઘટાડીશ અને પછી છોડીશ. અને માટે એનિમલ સેક્રિફાઇસીસ વેદમાં એલાઉ કરી. એટલે આપણે કહીએ છીએ વેદમાં હિંસા રહેલી છે, યજ્ઞકર્મમાં હિંસા રહેલી છે, પણ વાત સાચી છે. પરંતુ એક સમુદાય એવો છે સમાજની અંદર કે જે વાસ્તવમાં આવું ખાવા માટે ટેવાયેલો હોય, તો એને પણ છેવટે ઈશ્વર તરફ વાળવા માટે વાસ્તવમાં એવું કહીએ કે આ યજ્ઞકર્મ જે છે, જે ઈશ્વરને સમર્પિત થાય છે, એ વાસ્તવમાં તમે એમાં આ વસ્તુ ઈશ્વરને અર્પણ કરો. માટે માંસ વગેરે ઈશ્વરને અર્પણ કરવાનું, અર્થાત યજ્ઞમાં સમર્પિત કરવાનું, પશુ વગેરે બલિને એની પણ વાત રહેલી છે. એટલે આ મતલબ આપણે એલાઉ કરી, વેદ એલાઉ કરે એને જે કરતા હોય તે રીતે, અને સાથે સાથે રિક્વેસ્ટ પણ કરે કે તમે એને ઈશ્વરને સમર્પિત કરો. અને જ્યારે તમારો મતલબ કે આ રીતે એ વ્યક્તિમાં આપણે વિશ્વાસ શાસ્ત્ર ઊભો કરે. નહીં તો આ વ્યક્તિનો વિશ્વાસ તૂટી જાય. કારણ કે શાસ્ત્ર સીધું જ કે તારે આ ન કરવું જોઈએ, તો ખરેખર એ વ્યક્તિ પછી શાસ્ત્ર સાથે સંબંધિત ન થઈ શકે, ઈશ્વર સાથે સંબંધિત ન થઈ શકે. માટે ધીરે ધીરે ઘટાડે, શાસ્ત્રમાં એને વિશ્વાસ ઉત્પન્ન થાય, ધીરે ધીરે ઘટાડે, અને છેવટે એ વ્યક્તિ ધાર્મિક બની જાય, છૂટી જાય આ વસ્તુ. અને એવી રીતે ઓમ તત્સત જે છે એ વાસ્તવમાં આ રાજસિક અને તામસિક કર્મો જે છે એને સાત્વિક કર્મમાં પરિવર્તિત કરે છે. આ ઓમ તત્સત બોલીને વાસ્તવમાં તમે કર્મ કરો, એ રાજસ કર્મ હોય કે તામસ કર્મ હોય, પણ એ ધીરે ધીરે સાત્વિક કર્મ થતું જાય છે. અને શંકરાચાર્યજી એને સાતગુણ્ય સંપાદન કહે છે. સાતગુણ્ય અર્થાત સત્વગુણ જે છે, સત્વગુણનું સંપાદન કરવાની વાત કરે છે. એટલે સત્વગુણનું સંપાદન એટલે અહીંયા ટ્રાન્સફોર્મેશન. એટલે રજોગુણ અને તમોગુણ જે છે એમાંથી વળીને આ સત્વગુણ તરફ વળવાની વાત છે. અને એના માટે આ ઓમ તત્સત જે છે એ બહુ જ મહત્ત્વનું છે. અને તમે ખાલી ઓમ બોલીને પણ કર્મ કરો, કદાચ રાજસ કર્મ હશે તો પણ એ ધીરે ધીરે સત્વ તરફ જશે. અને ઓમ બોલીને કેવળ તામસ કર્મ કરશો તો પણ છેવટે વાસ્તવની અંદર એ ધીરે ધીરે સત્વ તરફ જશે, કારણ કે એ ઓમ એ પરમાત્માનું નામ છે. અને તમે ઓમ તત્સત ત્રણે બોલીને પણ કરી શકો, ઓમ એકલો બોલીને પણ કરી શકો, ઓમ તત્ બોલીને પણ કરી શકો, તત્સત બોલીને પણ કરી શકો, વગેરે વગેરે. અને માટે આ પ્રકારનો કન્વેન્શન જે છે એ રહેલો છે. અને માટે આપણે જોઈએ છીએ પણ ખરા કે પ્રત્યેક અધ્યાય પૂરો થાય ત્યારે આપણે કંડિકાની અંદર ઓમ તત્સત એમ બોલીને જ આપણે શરૂઆત કરીએ છીએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ, ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર વગેરે બોલીને પ્રત્યેક અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ. એટલે આ કન્વેન્શન છે. હવે આ તો આમ સાથે વાસ્તવની અંદર આ અધ્યાયની સમરી પૂરી થઈ જાય છે. પરંતુ હવે એક બીજો મહત્ત્વનો ટૉપિક જે છે એ જે વાસ્તવમાં આ 16મા કે 17મા અધ્યાયના અંતર્ગત નથી, એવો એક ટૉપિક જે છે, પરંતુ એની સાથે સંબંધિત છે, પરંતુ ભગવાને એનો ઉલ્લેખ નથી કરેલો, એની પણ આપણે થોડી ચર્ચા કરીશું. એટલે આ જે છે આ 16 અને 17મા અધ્યાય, એમાં ભગવાને છેવટે આમ તો દૈવી સંપત્તિની વાત કરી. અહીંયા સત્વગુણની આ શ્રદ્ધાત્રયની અંદર પણ ભગવાને સાત્વિક શ્રદ્ધા કેવી, સાત્વિક યજ્ઞ કેવો, સાત્વિક તપશ્ચર્યા કેવી, અને તમોગુણ તપશ્ચર્યા કેવી હોય એ પણ બધું કહ્યું. પરંતુ ભગવાનનું જે મુખ્યત્વે ભગવાન જે ભાર આપી રહ્યા છે એ તો વાસ્તવમાં આ બધી હેલ્ધી વર્ચ્યુસ, અર્થાત દૈવી સંપત્તિનો કેવી રીતે વિકાસ કરવો એના પર જ ભગવાનનો ભાર હતો. એટલે અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાનયોગ વ્યવસ્થિતિ વગેરે
ભગવાને ત્યાં લિસ્ટ આપ્યું અને ભગવાને કહ્યું કે આ વસ્તુ આપણા જીવનની અંદર એને કલ્ટિવેટ કરવી જોઈએ, એને નર્ચર કરવી જોઈએ અને મતલબ એને નરિશ કરવી જોઈએ, આ બધી હેલ્ધી વર્ચ્યુઝને. અને સાથે સાથે ભગવાને અનહેલ્ધી બધી જે મતલબ આધ્યાત્મિક વિકાસમાં જે અવરોધરૂપ બને એવી જે ટેન્ડન્સી આપણી જે છે એની પણ ભગવાને વાત કરી, અર્થાત વાઇસીસ કહીએ આપણે એને, પેલા વર્ચ્યુઝ ને આ બધા વાઇસીસ. અને એ એટલા માટે ભગવાને કહ્યું કે આપણે એને જો આપણા હૃદયમાં એ રહેલું હોય તો એના નિવૃત્તિ માટે આપણે પ્રયત્ન કરીએ અને કદાચ ઉત્પન્ન થતું હોય તો એ વાસ્તવમાં એને ન્યુટ્રલાઇઝ કરીએ, એ વસ્તુઓથી દૂર રહીએ. એટલે ભગવાન આ બંને વર્ચ્યુસ જે છે અને વાઇસીસની બંનેની આ 16મા-17મા અધ્યાયમાં વાત કરી. પણ ભગવાને આ સદ્ગુણોનો વિકાસ, વર્ચ્યુઝનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ આપણામાં, એ ભગવાને ન કહ્યું. એ જવાબદારી આપણા પર નાખી કે કેવી રીતે આ વસ્તુને આપણામાં વિકાસ કરવો જોઈએ. અને ત્યારે આપણને પ્રશ્ન જરૂર ઊભો થાય કે બરાબર છે, આ અમને ખબર તો પડી ગઈ બધા વર્ચ્યુસ, ભગવાને 16મા અને 17મા અધ્યાયમાં કહ્યું એટલે અમને ખ્યાલ તો આવી ગયો, પરંતુ કેવી રીતે આ વસ્તુને ડેવલપ કરવી જોઈએ. એટલે એ આ અધ્યાયોની અંદર, બંને અધ્યાયોની અંદર આ વસ્તુ રહેલી નથી. અને માટે આપણે આ ટૉપિક પણ લઈશું કે આ ગુણોનો વિકાસ કેવી રીતે કરવો, જેથી કરીને આપણે દૈવી સંપત્તિ આપણા હૃદયમાં આવે અને આપણે જ્ઞાનના અધિકારી બનીને આપણે પછી શ્રવણ મનન નિધિ ધ્યાસનથી છેવટે મુક્ત બનીએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને. એટલે એ ગુણો તો બરાબર છે, પણ ગુણોના વિકાસ માટેના જે મહત્ત્વના 5 સાધનો છે જેના દ્વારા ગુણનો વિકાસ થાય, દૈવી સંપત્તિનો વિકાસ થાય, વર્ચ્યુઝનો વિકાસ થાય, એ હવે આપણે આજે થોડું સહેજ જોઈ લઈશું. આમ તો બધું શાસ્ત્રમાં જ રહેલું છે, પરંતુ આ બધું આમ ચારે તરફ પથરાયેલું છે. કારણ કે 16મા અધ્યાયમાં ભગવાને ન કહ્યું કે આ મેં સદ્ગુણો તો તને કહ્યા, પણ સદ્ગુણો તારામાં લાવવા, તારે કેવી રીતે લાવવા તારા મનમાં, એ ભગવાન ન કહ્યું. 17મા અધ્યાયમાં પણ આ પ્રકારે આ બધા શ્રદ્ધાત્રય વિભાગ વગેરે, મતલબ ગુણોની દૃષ્ટિએ ભગવાને શ્રદ્ધા, તપશ્ચર્યા, યજ્ઞ વગેરેની વિભાગ કર્યો, સાત્વિક અને કહેવાય, તામસ કહેવાય વગેરે. પરંતુ કેવી રીતે આ સત્વનો વિકાસ કરવો એ ભગવાને વાત ન કરી. અને માટે બધી આ જે મેથડ છે જેના દ્વારા ગુણોનો વિકાસ થાય, આમ તો છે શાસ્ત્રમાં જ બધી, પરંતુ અત્યારે આપણે બધાને જાણે ભેગી કરીને એક જગ્યાએ લાવીને આપણે એ વસ્તુને આપણે બતાવી રહ્યા છીએ. પહેલું છે સદ્ગુણોનો વિકાસ કરવા માટે પહેલી વસ્તુ છે પ્રાર્થના, પ્રેયર આપણે જેને કહીએ, પ્રાર્થના. અને એ બહુ જ અસરકારક સાધન છે આ ગુણોના પ્રાપ્તિ માટે. પ્રેયર જે છે એ 2 રીતે કામ કરતું હોય છે. એક તો પહેલાં તો આપણે જ્યારે પ્રાર્થના કરીએ કે હે ભગવાન તું મને આ સદ્ગુણો પ્રદાન કર, અને આપણે તો પહેલેથી જ એવું નથી કે આવું પ્રાર્થના ભગવાનની પાસે સદ્ગુણોની આપણે માગણી જે કરીએ છીએ કે મારામાં સદ્ગુણોનો વિકાસ થાય, એવી આપણી જે માગણી છે આપણે નાનપણથી જ કરતા આવ્યા છીએ. એટલે આ બધી પ્રાર્થનાઓ જે છે એમની અંદર આપણે આ બધી વસ્તુઓ રહેલી જ છે. એટલે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ, ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાહ એક્સેટ્રા એક્સેટ્રા. અર્થાત હું સર્વત્ર ભદ્રના દર્શન કરું, ભદ્ર વસ્તુઓનું શ્રવણ કરું, અર્થાત આને જ દૈવી સંપત્તિને જ વાસ્તવમાં વિકસાવવા માટે આ વસ્તુ કહેવામાં આવી. પછી કહેવામાં આવ્યું વાંગ મેં મનસી પ્રતિષ્ઠિતા, મનો મેં વાચી પ્રતિષ્ઠિતમ એક્સેટ્રા એક્સેટ્રા. આ શિક્ષાવલ્લીમાં રહેલી છે. શરીરમ મેં વિચર્ષણમ, જીહ્વા મેં મધુમત્તમા, કર્ણાભ્યામ ભૂરિ વિશ્રુવમ વગેરે વગેરે. એટલે વાક તપશ્ચર્યા જે છે એનો સરસ ઉલ્લેખ થયો. અર્થાત મારી જે જીહ્વા જે છે એ જાણે કે મધમાં બોળેલી હોય એવી બની જાઓ. એટલે ખરેખર કે આપણે રોજે સવારે મધ લગાડવાનું નથી, પણ મારા શબ્દો જે છે એ શબ્દો વાસ્તવમાં એવા હોય કે જેથી કરીને જે પણ મારા સંપર્કમાં આવે, જે મારી સાથે વ્યવહાર કરે, એ વ્યક્તિને એવું થાય કે આ વ્યક્તિને સાથે વધારે વાત કરવી વધારે એવું, મતલબ આ વ્યક્તિ સાથે વધારે વાત કરી શકાય, આ વ્યક્તિનો વધારે સંપર્ક રાખી શકાય. ઘણીવાર આપણે એવી ભાષા બોલીએ ને, એવા કડવા હોઈએ કે લોકો પછી આપણાથી દૂર જ રહે. એટલે અહીંયા કહે છે વાક તપશ્ચર્યાની વાત કરી ત્યારે કહ્યું વાસ્તવમાં શરીરમ મેં વિચર્ષણમ, જીહ્વા મેં મધુમત્તમા, મારી જીહ્વામાં મધ આવીને વસો, મતલબ મારી વાણી જે છે અત્યંત મધુર હોવ.
એટલે આ આપણી જે જીભ જે છે પેલી શું છે ને કે તલવાર જેવી ના હોય કે બીજાનો વધ કરી નાખે. મધુમત્તમાં કેવી સુંદર પ્રેયર છે. એટલે આ બધી વસ્તુ માગણી કરીને આપણે ભગવાન પાસે શરીરમ મેં વિચર્ષણમ જીહવા મેં બધું મારી આ વાણીમાં આવી રીતે મધુરતા આવીને વસવાટ કરો. કોને આપણે કહીએ છીએ? ઈશ્વરને જ કહીએ, સંબોધન કરીએ છીએ. સર્વ જગ્યાએ હું ભદ્રના દર્શન કરું, કલ્યાણકારી વસ્તુના દર્શન કરું, કલ્યાણકારી વસ્તુનું હું સાંભળું. આવું પ્રાર્થના આપણે ઈશ્વરને જ કરીએ છીએ. એટલે પહેલી વસ્તુ છે, ઈશ્વર પાસે આપણે માગણી કરીએ છીએ પ્રાર્થના દ્વારા, અને ઈશ્વરે પ્રદાન કરે છે. અને એ રીતે આપણા જીવનની અંદર સદ્ગુણોનો વિકાસ થાય છે. પહેલું સાધન પ્રાર્થના. હવે પ્રાર્થનામાં એક બીજી પણ એક વસ્તુ રહેલી છે, અને એ છે કે ઈશ્વર પ્રાર્થના કોને કરી છે? ઈશ્વરે પ્રાર્થના કરી. અને ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો ત્યારે તમે શબ્દ વાપરો ને, ઈશ્વરની સ્તુતિ તો કરવાના જ છો, તમે એની માગણી તો કરશો જ, પણ એમાં ઈશ્વરને ખુશ કરવા માટે તમે ઈશ્વરને સ્તુતિ પણ કરશો. અને ત્યારે એને કારણે બાય લો ઓફ એસોસિએશન, એટલે એ વાસ્તવની અંદર આપણું મન જે છે એ ભગવાનની સ્તુતિ કરતું હોય, પ્રાર્થના કરી રહ્યું ત્યારે ભગવાનની સ્તુતિ જે કરતું હોય એના દ્વારા એ ભગવાનનો સંપર્ક કરે. રામો વિગ્રહવાન ધર્મ, એટલે જો તમે રામાયણ વાંચો તો તમને ખ્યાલ આવે કે શરૂની અંદર તો બહુ ભગવાનના બધા ગુણો જે છે એનું મોટું લિસ્ટ આપવામાં આવ્યું. વાલ્મીકીએ પછી કહ્યું કે આટલા બધા ગુણોવાળો બીજો કોઈ વ્યક્તિ હોઈ શકે? મતલબ કે આ બધા જ ગુણો રામની અંદર રહેલા છે, અને બીજા મતલબ સર્વગુણોની ખાણ છે, સર્વગુણ સંપન્ન છે. વાલ્મીકીએ આવું કહ્યું. બીજા કોઈ ગુણો રહી જાય ખરા? ના, બસ અમે ગુણો કયા? સર્વગુણો વાસ્તવમાં ઈશ્વરમાં રહેલા છે. અને ત્યારે નારદજીએ બીજા થોડાક અંદર ગુણો ઉમેર્યા. નારદજી કહે છે, હું બીજા કેટલાક ગુણો ભગવાનના જે છે ઉમેરું, કે ઈશ્વર કેવલ આ રામચંદ્રજી કેવળ ધર્મનો વિગ્રહ નથી, પરંતુ વાસ્તવમાં એની અંદર આ બીજી બધી વસ્તુઓનો પણ એ વિગ્રહ છે, એમ કરીને વાત કરી. કહનું અસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કહ ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ વાક્યો દૃઢવ્રત ચારિત્રેણ ચ કો યુદ્ધ સર્વભૂતેષુ કો હિત વિદ્વાન કહ સમર્થ કહ એકચ્છ પ્રિયદર્શન. બધું કેટલું બધું કહ્યું. પ્રિયદર્શન, જે દેખાવમાં અત્યંત સુંદર છે, જે સમર્થ છે, જે વિદ્વાન છે, અર્થાત જ્ઞાનની દ્રષ્ટિ પણ સમર્થ છે, શારીરિક રીતે પણ સમર્થ છે, અને ચરિત્રની અંદર સમર્થ છે. સર્વભૂતોના હિત માટે, કલ્યાણ માટે જે સતત કાર્યરત છે. સત્યવાક્ય, હંમેશા સત્ય વચન જ ઉચ્ચારે છે. દૃઢવ્રત, એકવાર વ્રત લે જે પછી એ વ્રતને છોડતા નથી. દૃઢવ્રત. ધર્મજ્ઞ, ધર્મના જાણકાર છે, કૃતજ્ઞ છે. વાસ્તવની અંદર કોઈકે એમનું નાનું પણ કામ કર્યું હોય તો એનો ઉપકાર યાદ રાખીને એ વ્યક્તિ પર સતત ઉપકાર કરે છે. વીર્યવાન, અને અનેક પ્રકારનું સામર્થ્ય ધરાવે છે, અનેક ગુણો ધરાવે છે. આમ કરીને ખૂબ બધી રીતે ત્યાં કહેવામાં આવ્યું. એટલે આ રીતે તમે જ્યારે ભગવાનને આ બધા ગુણોની ખાણવાળા જ્યારે પ્રાર્થનાની અંદર આ પ્રકારે તમે એની સ્તુતિ કરતા હો પ્રાર્થનાની અંદર, ત્યારે અનનોઈંગલી પણ તમારું મન જે છે એ પ્રકારના વિચારો ધારણ કરે, અને એ દૃષ્ટિએ પણ એ બધા ગુણો તમારી અંદર વિકસે. કારણ કે એ પ્રાર્થના બોલી રહ્યા છે ત્યારે એને અનુરૂપ આપણામાં વિચારધારા એ ચાલે છે, અને પ્રાર્થનામાં ઈશ્વરની સ્તુતિ છે બધા ગુણોવાળી, અને માટે તમારું મન પણ આપોઆપ ગુણવાન થતું જાય છે. અને આ રીતે, કારણ કે યુ લુક અપોન ધ ઈશ્વર એઝ એમ્બોડીમેન્ટ ઓફ વર્ચ્યુસ, અને તમે એને પ્રાર્થના કરો છો, અને માટે વાસ્તવની અંદર તમારું મન પણ બાય લો ઓફ એસોસિએશન આ પ્રકારે ગુણવાન થતું જાય છે. અને માટે આ લોકો વૈષ્ણવ સંપ્રદાયની અંદર હંમેશા ઈશ્વરને સર્વ કલ્યાણ ગણ નિલય એવું જ કહે. અર્થાત સર્વ કલ્યાણ ગુણ, શ્રેષ્ઠ ગુણો, વર્ચ્યુસ, એના ગુણગણ નિલય, સર્વ ગુણોની ખાણ છે. સર્વ ગુણોનું નિલય એટલે આમ તો સ્થાન એ પરમાત્મા છે એવું કે. કલ્યાણનો અર્થ મંગલમ વગેરે પણ કરી શકો. એટલે વાસ્તવની અંદર આપણે પ્રાર્થના ગમે તે માટે કરતા હોઈએ, કદાચ ચાલો ને અમે તો પ્રાર્થના આવી ગુણો માટે કરતા નથી, અમે તો પ્રાર્થના ભગવાનને વધુ ધન આપવા માટે કરી છે, કંઈ વાંધો નહીં. ધન આપવા માટે કરતા હોવ તો પણ વાંધો નહીં, પણ જોડે કહી દો સાથે સાથે ભગવાનને કે મારામાં સદબુદ્ધિ પણ આપજો વગેરે વગેરે. એટલે ગુણોના વિકાસ માટેનો પહેલો રસ્તો છે પ્રાર્થના.
બીજો રસ્તો છે સત્સંગ. સત્સંગ જે છે, સત્સંગનો અર્થ છે એસોસિએશન વિથ ધ વર્ચ્યુઅસ. પહેલાં આપણે ગુણોનો આપણે સંયોગ કર્યો, ભગવાનનો સંપર્ક કર્યો પ્રાર્થનાની અંદર, પરંતુ એ દ્વારા ગુણોનો સંપર્ક કર્યો, માટે આપણું મન ગુણવાન થતું ગયું. હવે ગુણો ધરાવનાર કોઈ વ્યક્તિ હોય એની સાથેનો સંગ, એને સત્સંગ કહેવાય, એસોસિએશન વિથ ધ વર્ચ્યુઅસ. અને ત્યારે પણ એ વ્યક્તિના ગુણો જે છે એ તમે એની સાથે સતત ફરો ને એટલે તમારી અંદર એવા પ્રકારના ગુણો આવતા જાય છે. જેમ કે તમે અત્યંત કોઈ ભૌતિકવાદી વ્યક્તિ સાથે ફરો તો તમારી અંદર એ વસ્તુની જ પછી મૂલ્ય ઉત્પન્ન થાય. જેમ કેટલાક લોકોનો તમે સંપર્કમાં હોવ ને તમે અઠવાડિયેમાં 2-3 વાર મળતા હોવ, ચા પાણી સાથે કરતા હો, સાથે જમતા હો, સાથે ફરતા હો, અને એ સતત ધનની વાતો કરે, તો તમે પહેલાં આટલું બધું ધનનું મૂલ્ય નહોતું, પણ હવે તમારામાં એ ધનનું મૂલ્ય ઉત્પન્ન થઈ ગયું છે. એટલે પણ એ સત્સંગ નથી વાસ્તવમાં, એ કે સત્સંગ નથી. એટલે સત્સંગ એને કહેવાય. સત્સંગ એટલે એ વ્યક્તિ સાથેના એસોસિએશન, સંગ એટલે એસોસિએશન, એ વ્યક્તિના સંગથી જો તમારામાં વૈરાગ્ય ઉત્પન્ન થતો હોય ભૌતિક વસ્તુ માટે, તો જ એ સત્સંગ છે. ભૌતિક વસ્તુનું વધારે ને વધારે મૂલ્ય ઉત્પન્ન થતું હોય તો પછી સત્સંગ નથી. કેમ એવું કહો છો? એ તો આચાર્ય કહે સત્સંગત્વે નિસ્સંગત્વ. સત્સંગ કરો ને તમે નિસ્સંગ બનો. નિસ્સંગ એટલે વાસ્તવમાં સર્વ જગ્યા, સર્વ વસ્તુઓના આસક્તિમાંથી મુક્ત બનો, વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો એ વ્યક્તિ સાથે તમારો સત્સંગ થયો એવું કહેવાય. જે વ્યક્તિ તમારામાં આ બધી વસ્તુ માટે વધુ આસક્તિ ઉત્પન્ન કરે, ભૌતિક વસ્તુ માટે, તો પછી એ સત્સંગ નથી. એનીવે, એટલે જ આ લોકો હંમેશા કે સંન્યાસીએ ભિક્ષા પર જ એનું જીવન ચલાવવું જોઈએ. બહુ બ્યુટિફુલ વસ્તુ છે. એટલા માટે કારણ કે આ સંન્યાસીઓ જો ભિક્ષા પર જ એમનું જીવન ચાલતું હોય તો એ લોકોએ સમાજની અંદર જ રહેવું પડે. જંગલમાં જાઓ તો ભાઈ ભિક્ષા ન મળે, જંગલમાં ફળ ફૂલ પાંદડા મળે, પણ બીજી ભિક્ષા ન મળે. એટલે વાસ્તવની અંદર ડેફિનેટલી ભિક્ષા મતલબ આ રીતે સમાજમાં રહેતા હો અને ભિક્ષા માટે ફરતા હો, એટલે વ્યક્તિઓ જે છે એના સંપર્કમાં આવે છે. કારણ કે ભિક્ષા એ તમે જેને આપો એની સાથેના સંપર્કમાં તમે આવો અને તમે જોઈ શકો એ વ્યક્તિ જ્યારે સમાજમાં રહેતો હોય આ રીતે ભિક્ષા પર જીવન ચાલતું હોય, અને બીજી રીતે સરળ હોય, મતલબ સાધુ, જેને કહીએ ને આપણે સિમ્પલ લાઈફ, એનું જીવન પણ બહુ સાદું હોય, પણ છતાં એ અત્યંત પ્રસન્ન હોય. ત્યારે આપણા મનની અંદર પ્રશ્ન તો ઊભો થાય કે આપણે આટલી બધી વસ્તુઓ સાથે રહીએ છીએ ને છતાં આપણે ખુશ નથી, ને આ વ્યક્તિના પાસે કશું જ નથી, ભિક્ષા પર એનું જીવન ચાલે છે ને જીવન એનું બહુ સાદું છે, ઓછામાં ઓછા વસ્ત્રો, ઓછામાં ઓછી કોઈ પ્રકારનો ઠાઠ નથી, એવા કોઈ આમ બંગલા ગાડીઓ વગેરે નથી, આ નથી તે નથી, છતાં કેવી રીતે આ વ્યક્તિ 24 કલાક ખુશ કેવી રીતે રહી શકે છે? એટલે વાસ્તવની અંદર જ્યારે આવી કોઈ સિમ્પલ વ્યક્તિને આપણે જીવનમાં આવી રીતે જોઈએ અને કશું ન હોવા છતાં એની પાસે એ સતત આનંદમાં રહે છે, ત્યારે આપણા મનની અંદરથી પેલી ભ્રાંતિ જતી રહે. કઈ ભ્રાંતિ? કે ખુશ મતલબ સુખી થવા માટે, આનંદ પ્રાપ્ત કરવા માટે ધન વગેરે જોઈએ, એ આપણા મનમાં જે ભ્રાંતિ રહેલી છે, ભ્રાંતિ દૂર થાય એવી વ્યક્તિને જોઈએ કે એ ધન વગર પણ અત્યંત પ્રસન્ન છે, અને હું બધા ધન સાથે પણ પ્રસન્ન નથી. એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આ ધનની મતલબ સર્વાઈવલ માટે, કમ્ફર્ટ માટે, સગવડો માટે, જીવન ચલાવવા માટે ધનની જરૂર છે, પરંતુ આનંદ માટે, સુખ માટે ધનની જરૂર નથી. અને આ રીતે આપણે અંદર આ વૈરાગ્ય વગેરે વસ્તુઓ જે છે, સદગુણો બીજા પણ વિકાસ થાય. આ વૈરાગ્ય ન હોય ને, જીવનમાં કામ ના હોય ને, એટલે બધા દૂષણો આવે. એકવાર કામ આવ્યું ને એટલે પછી ક્રોધ આવે જ. કામની પૂર્તિ ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. એ કામની પૂર્તિમાં જે અવરોધરૂપ બને એના માટે દ્વેષ પણ ઉત્પન્ન થાય. આપણા કરતાં આપણામાં કામના રહેલી હોય જે વસ્તુની, એ વસ્તુમાં બીજી વ્યક્તિ ઘણો આગળ નીકળી ગયો હોય, વધારે ધરાવતો હોય, દાખલે ધનની કામના છે, એ કોઈ ધનવાન વ્યક્તિને જોઈએ તો ઈર્ષા પણ ઉત્પન્ન થાય. બધું જ ઉત્પન્ન થાય. દ્વેષ, ઈર્ષા, ક્રોધ બધું ઉત્પન્ન થાય. અને ધન થોડું, આપણે ધનની કામના હોય, થોડુંક મળે તો આપણને બધું લોભ થાય, વધુ મેળવું, અને આ રીતે લોભ પણ ઉત્પન્ન થાય, હરીફાઈ પણ ઉત્પન્ન થાય. આપણે જે સાધન દ્વારા ધન પ્રાપ્ત કરવા માગતા હોઈએ એ સાધન, દાખલા તરીકે બિઝનેસ, તો એવો જ પ્રકારનો બિઝનેસ અન્ય વ્યક્તિ કરતો હોય અને એ પણ ધન પ્રાપ્ત કરી રહ્યો હોય તો આપણને એની સાથે હરીફાઈ કરવાની ઈચ્છા થાય. એટલે આ બધા દૂષણો તો છેવટે આવે છે વાસ્તવની અંદર કામનાને કારણે.
એટલા માટે તો ભગવાને કહ્યું કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરીણમ. માટે આ તો તારો વૈરી છે. એનીવે, પણ આવી વ્યક્તિને તમે જુઓ કે જે ખુશ રહે છે ઓછામાં ઓછી વસ્તુઓ સાથે, અને એના હૃદયમાં કામના નથી. કામના પૂરી કર્યા વગર પણ એ વ્યક્તિ ખુશ છે. તો પછી આપણને થાય કે ખરેખર આ બધી વસ્તુની, ભૌતિક વસ્તુની કામના કે આનંદ માટે હોવી જરૂરી નથી. તો એ છૂટે તો પછી ક્રોધ, આ તે બીજા બધા દૂષણો પણ જાય ધીરે ધીરે, અને આ રીતે સદ્ગુણો આપણામાં બધા વિકસે. અને આ રીતે વાસ્તવમાં બીજું છે સત્સંગ. સત્સંગ એટલે આવી રીતે મહાત્મા વગેરેનો, કોઈ સારી વ્યક્તિઓનો સત્સંગ વગેરે કરીને પણ વાસ્તવમાં એનું બહુ મોટું મહત્ત્વ ઉદ્ધવ ગીતાની અંદર બતાવવામાં આવ્યું. ભાગવતની અંદર ઉદ્ધવ ગીતા છે, એની અંદર આ સત્સંગનું બહુ જ વ્યવસ્થિત સુંદર વર્ણન કરવામાં આવ્યું. એનો મહિમા મતલબ એનું બતાવવામાં આવ્યું, એનું મહત્ત્વ બતાવવામાં આવ્યું. ચાલો, સદ્ગુણોના વિકાસ માટે. પછી ત્રીજું છે સંકલ્પ. સત્સંગ પછી આવે છે સત્સંકલ્પ. અને આ સંકલ્પ જે છે એ પણ સારા ગુણોનો વિકાસ કરવા માટેની એક સારી પદ્ધતિ છે. અર્થાત હું એક સારું મૂલ્ય હું લઉં, અને જેની અંદર એ મૂલ્ય મારામાં છે નહીં, પરંતુ એને હું અત્યારે એ વસ્તુને હું મતલબ કે પિકઅપ કરું, અને અને સમજો કે મારામાં એક હેબિટ, આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારામાં એક ટેન્ડન્સી છે કે તો એક એમ જ વાત કરું છું, આપણામાં એવી એક આપણું વલણ હોય કે હંમેશા કોઈ વ્યક્તિ સારું કરે, કંઈ સારું કાર્ય કરે, કે વ્યક્તિ સમજો ને સારું કાર્ય કરે, એટલું પહેલાં લઈએ. સારું કાર્ય કરે અને ત્યારે આપણે સામાન્ય રીતે સહેજ એપ્રિશિએટ કરીએ તો સારું લાગે, પણ આપણામાં એવી ટેન્ડન્સી જ ન હોય. દાખલા તરીકે આપણામાં ટેન્ડન્સી છે હંમેશા વ્યક્તિની નબળાઈની જ વાત કરવાની ટેન્ડન્સી હોય, એની ભૂલો જે છે એ ભૂલોને જ વાસ્તવમાં હાઇલાઇટ કરવાની ટેવ હોય. એટલે તો આ વસ્તુ એમાંથી આપણે છૂટવું હોય તો આપણે કોઈ સારું કાર્ય થઈ રહ્યું હોય અને સાથે સાથે આવું પણ હોય, એટલે કોઈ વ્યક્તિ ભૂલ કરે તો આપણે છાવરીને, મતલબ એને એ છાવરવું નહીં, પણ એ ભૂલ કરે તો આપણે એને બધી જગ્યાએ હાઇલાઇટ કરી, અને સારું કાર્ય કરે તો સાયલન્ટ રહી, બોલીએ જ નહીં કશું. એટલે આ એક આપણી ટેન્ડન્સી કદાચ હોય. તો મારામાં એક આ સદ્ગુણ વિકસાવો છે કે વ્યક્તિ સારું કરે એને જ હું હાઇલાઇટ કરું, અને એ વ્યક્તિની કંઈ ભૂલ થઈ હોય તો દબાવું, કોઈના બીજાના મોઢે ન બોલું. આ વિકસાવી છે, આ સદ્ગુણ છે, મારે વિકસાવો છે. તો પછી વાસ્તવની અંદર આ એક સંકલ્પ હું લઉં કે હવે આજથી જ્યાં હું કોઈ સારું કાર્ય થતું હોય, સારી વ્યક્તિ, એનો સ્વભાવ વગેરે હોય, કે કોઈ વ્યક્તિએ સારું કંઈક બનાવ્યું હોય, દાખલા કે કોઈ ભોજનમાં પણ આવું થાય છે ઘણી વાર. તો ભોજનમાં પણ કોઈ વ્યક્તિ સરસ બનાવ્યું હોય, પણ આપણે કશું બોલીએ જ નહીં. એ બિચારી વ્યક્તિએ ખૂબ મહેનત કરી હોય અને આટલી જ અપેક્ષા હોય, એને કશું તમારી પાસે નથી જોઈતું, એને આટલું જ હોય કે તમે કહો કે ના બહુ સરસ બનાવ્યું, બહુ સરસ બનાવ્યું, હા તમે આ વસ્તુ, આટલું જ, ખાલી 3 શબ્દો બોલવાના, પણ ન બોલે. એટલે અને કદાચ વ્યક્તિની ભૂલ, એટલે સમજો કે એ જમવાનું જે બનાવ્યું એમાં એકાદ આઈટમની અંદર સહેજ સોલ્ટ વધારે પડી ગયું, તો એ આપણે જરૂર જમ્યા પછી બોલીએ. એ પૂછે કે કેવું રહ્યું, તો પેલું જે સારી આઈટમ બની હતી એના વખાણ ન કરી, અને આ જે પેલું મીઠું જે પડી ગયું હતું એ આઈટમ એ આપણે બધાની વચ્ચે જાહેરમાં જ બોલીએ કે તમે આ બનાવી બહુ સારું, બધું બરાબર છે, પરંતુ પેલામાં તો બહુ મીઠું વધારે પડી ગયું હતું. આવું ધીસ ઇઝ રોંગ ટેન્ડન્સી. એ પેલી વસ્તુને દબાવવી જોઈએ, તમારે ન બોલાય જાહેરની અંદર, અને જે સારું બનાવ્યું એને તમે વખાણો કે ભાઈ આ વ્યક્તિ તમે ખરેખર મહેનત કરી હોય એવું લાગે છે, આ બધી વસ્તુ બહુ સરસ બનાવી તમે, બસ આટલું. ઇટ્સ અ રિયલી ગુડ વર્ચ્યુ ને ઇટ્સ અ વર્ચ્યુ બેઝિકલી. એનીવે, એટલે એ રીતે મને આ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જે થેન્ક યુ બોલવાની પદ્ધતિ છે ને એ મને ઘણી ગમે છે. ભલે ને આ કહો કે એ તો સ્વામીજી ખાલી બોલવા ખાતર બોલે, જે હોય તે, પણ બોલે તો છે ને. એટલે વાસ્તવની અંદર એટલે કહેવાનો આશય એ છે આ પ્રકારે એક એપ્રિસિએશન જે છે આપણામાં હોવું જોઈએ. ઘણી એટલે સાયલન્ટલી ખાઈ ગયા, સાયલન્ટલી મતલબ આ બધું મતલબ કોઈ સારું કાર્ય કર્યું પણ તો સાયલન્ટ રહ્યા, એને બદલે વાસ્તવની અંદર આપણે થોડુંક એને એપ્રિશિએટ કરતા થઈએ. બસ હવે એના માટે હું એક સંકલ્પ લઉં કે હવે
જ્યાં જ્યાં પણ આ પ્રકારે એવું સારું કાર્ય થતું હશે કે આવું કંઈક સરસ વસ્તુ બનાવી હશે, કંઈ પેઇન્ટિંગ પણ હોય, જમવાનું શા માટે કોઈ વ્યક્તિએ કંઈ પેઇન્ટિંગ કર્યું અને તમને ખાસ કીધું સ્વામીજી જરા જુઓ મેં આ બનાવીશ. હવે આપણી નજરમાં કદાચ આવ્યું કે ફલાણી જગ્યાએ સહેજ કે ભૂલ કદાચ તમારા નજરમાં આવ્યું, તો આપણે એ પહેલાં બતાવી, જો અહીંયા તમારા આ રહી ગયું લાગે છે, કંઈ નહીં આવી જશે એવું એ નહીં. પહેલાં જોઈને કહો કે ખાસી બધી મહેનત થઈ લાગે છે તમારે, કેટલા કલાકથી તમે ડ્રોઈંગ કરતા હતા, કેટલા કલાકથી પેઇન્ટ કરતા હતા, વગેરે વગેરે. સરસ બન્યું છે, આ પાર્ટ તો બહુ જ સરસ લાગે છે, આમ તેમ વગેરે વગેરે. થોડું આવો એટલે નેગેટિવ વસ્તુને હાઇલાઇટ કરવાને બદલે પોઝિટિવ વસ્તુને હાઇલાઇટ કરીએ. એ માટે આપણે એક સંકલ્પ એટલે ઓટો સજેશન, બસ કે હું હવે આજથી જ્યાં પણ સારું કંઈક થતું હશે તો હું પહેલાં એ એપ્રિશિએટ કરીશ. કંઈક નબળાઈમાં રહી ધ્યાનમાં આવતી હશે કોઈકની તો હું એ વસ્તુને હાઇલાઇટ નહીં કરું. બસ એટલે તમે સારા ગુણોને પણ બીજા આ તે એક ઉદાહરણ મેં તમને આપ્યું, બીજા પણ ગુણોનો આ રીતે તમે વિકાસ જરૂર એક સંકલ્પ દ્વારા ઓટો સજેશન દ્વારા તમે કરી શકો છો. આ એક ત્રીજી પદ્ધતિ છે. ચોથું છે પ્રતિપક્ષ ભાવના. આ વસ્તુ અનહેલ્ધી વસ્તુને દૂર કરવા, પેલી ત્રીજું સંકલ્પ જે છે એ હેલ્ધી વસ્તુને વિકસાવવા માટે હતું. સ્વસ્થ વસ્તુ જે છે આ બધા ગુણો એના વિકાસ માટે હતું. પ્રતિપક્ષ ભાવના આપણામાં રહેલી અનહેલ્ધી ટેન્ડન્સીને દૂર કરવા માટે છે. આ બે વચ્ચેનો ભેદ એટલો છે. એટલે પ્રતિપક્ષ ભાવના જે આપણી નેગેટિવ થિંકિંગ, આપણે જેને કહીએ ને સિનિકલ, એટલે એ પ્રકારની નેગેટિવ થિંકિંગ જે છે એને આપણે આપણા મનની અંદર એ વિચારધારા ઉત્પન્ન થાય ત્યારે એને ન્યુટ્રલાઇઝ કરી દેવી ડેલિબરેટલી, એનાથી વિરુદ્ધ પ્રકારની વિચારધારાને લાવીને. દાખલા તરીકે મારી ટેન્ડન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ ટુ ટેલ એવરીથિંગ ઇઝ અ બેડ ઇન ધ સોસાયટી. કેટલાય લોકો આવું જ કરતા હોય કે સમાજની વાત આવે એટલે સમાજ તો બધો અત્યારે ડિટીરિયોરેટ થઈ રહેલો છે, બધા મૂલ્યોનો બધો હ્રાસ થઈ રહ્યો છે, અને આ રીતે એટલે અટરલી સિનિકલ હોય છે લોકો બહુ જ. અને તમે એમની સાથે 5 મિનિટ વાત કરો ને તો તમને ખબર પડે કે એ બધું જ નેગેટિવ બોલી રહ્યા છે. જે પણ વસ્તુ તમે વાત કરો એના વિશે નેગેટિવ જ બોલે. દાખલા તરીકે તમે ટેલિવિઝનની વાત કરો તો એ ટેલિવિઝનની નેગેટિવિટીની જ વાત કરે. ન્યૂઝપેપરની વાત તો કે ન્યૂઝપેપરમાંની નેગેટિવિટી, ન્યૂઝપેપરમાં તો આવું જ આવે છે ને તેવું જ આવે છે અને બધા બાયસ થઈ ગયા છે ને આમ છે તેમ છે. સાયન્સની વાત કરો તો સાયન્સનું પણ નેગેટિવ બોલે. એટલે ક્યારેય કોઈ વસ્તુની પોઝિટિવ સાઈડ જોઈ જ ન શકે એમ કહેવાનો આશય છે. દરેક વસ્તુમાં બંને રહેલું છે. કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એમાં બંને પ્રકારનું મિશ્રણ રહેલું છે. ગુણ અને દોષ બધું રહેલું જ છે. એટલે આ સતત એ તરફ દોષનું જ દર્શન કર્યા કરે. એટલે એમની સાથેની વાતચીતમાં તમને દેખાય કે આ વ્યક્તિ નેગેટિવ જ છે, બધી વસ્તુમાં નેગેટિવ જ બોલે. એટલે પણ એને બદલે આવ્યું પોઝિટિવ જે છે એની પોઝિટિવ સાઈડ છે એનું પણ વાસ્તવમાં ચિંતન કરવું જોઈએ. અને દરેકની એક આવી રીતે દરેકની અંદર ગુણ પણ રહેલા જ હોય છે. એટલે મારી ટેન્ડન્સી જો આ રીતે ક્રિટિસાઇઝ કરવાની હોય વગેરે તો હું એ વસ્તુમાંથી મુક્ત થઉં અને પોઝિટિવ વસ્તુનું આશરો લઉં. એને પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવે છે. એટલે તમે એ વ્યક્તિની નેગેટિવ સાઈડને બાજુ રાખીને પોઝિટિવ સાઈડનું જ વર્ણન કરો. અને દાખલા તરીકે કોઈક આ ખાસ થતું હોય છે, કોઈક વ્યક્તિ તમારે ત્યાં મળવા આવવાનું હોય અને ન આવે દાખલા તરીકે, અને ફોને ના આવ્યો, અને તમારા મનની અંદર જે નેગેટિવ વસ્તુ શરૂ થાય કે ના પૂછવા, કારણ કે એ વ્યક્તિનો ફોન આવ્યો હોત તો તમને ન થાત, પણ એ વ્યક્તિ ફોને ન કર્યો અને આવવાના તો એ સમય આવ્યા નહીં, અને તમે બધું નેગેટિવ વિચારી. બધા દુનિયામાં આવા જ હોય છે અને કોઈ સિન્સિયર હોતું જ નથી ને આમ નથી ને તેમ નથી. તો આ વ્યક્તિ આવો જ છે તો આપણને હવે ખબર પડી આમ તેમ ફલાણું ઢીકણું. એટલે એ આવવાનો હતો ત્યાં સુધી બધું સારું એના વિશે વિચાર્યું હતું, પણ એ ન આવી શક્યો અને ફોન ન કર્યો બસ. એટલે કોઈ કારણસર એવું બને કે વ્યક્તિ ફોન જ ન કરી શકે એવી સ્થિતિમાં આવી જતા હોય ઘણી વાર. ફોન ક્યાંક રહી ગયો હોય અને બીજી જગ્યાએ ફસડાઈ પડે, મતલબ કે કોઈ જગ્યાએ કંઈક કામમાં આવી ગયું હોય, ફોન સાથે હોય નહીં, ફોન સાથે હોય પરંતુ એ વાતચીત કરે એવી પણ શક્યતા ન રહી હોય. આ બધી પરિસ્થિતિ શક્ય છે. કોઈ પણ વ્યક્તિ આ બધી પરિસ્થિતિ અને માટે એ ન આવી શક્યા અને ન ફોન કરી શક્યા, પરંતુ આપણે પોઝિટિવલી વિચારી નહીં, તરત નેગેટિવ વિચારવા માંડી.
કે આ વાસ્તવની અંદર કોઈ પોઝિટિવ કારણસર નહીં આવી શક્યા હોય. એટલે વેન ધેર ઇઝ અ ટેન્ડન્સી ટુ થિંક નેગેટિવલી, વેલ આઈ ડેલિબરેટલી ન્યુટ્રલાઇઝ ના, કે ના આવું ન હોય, કોઈ જેન્યુઇન કારણસર હશે જ જેને કારણે ન આવ્યા. અન્ટિલ ઇટ ઇઝ પ્રૂવ અધરવાઇઝ, વેલ વી ડેવલપ એ પોઝિટિવ થિંકિંગ. એટલે કોઈના પ્રત્યે ધિક્કાર આવે તરત પ્રતિપક્ષ ભાવના, શું એનાથી વિરુદ્ધ, એ ન્યુટ્રલાઇઝ બાય લવ. કોઈના પ્રત્યે કોઈની નિંદા કરવાની આમ મોઢા સુધી આમ આવી ગયું, આ છે જીભ પર નિંદાના શબ્દો, અને આપણે એ વાળી લીધા અને એની સ્તુતિ, એની સારી સાઈડ જોઈને સ્તુતિ કરવાની શરૂ કરી. ક્યાંક તમે સ્વાર્થ જોયો અથવા તમારામાં સ્વાર્થ વૃત્તિ ઉત્પન્ન થઈ, તમે એને ન્યુટ્રલાઇઝ કરીને એ સ્વાર્થને દૂર રાખીને એની સાથે વ્યવહાર કર્યો. તો આ બધી વસ્તુ પ્રતિપક્ષ ભાવના છે. એના દ્વારા પણ તમે નેગેટિવ ટેન્ડન્સીસને ઘટાડી શકો છો અને પોઝિટિવ ટેન્ડન્સીને વધારી શકો છો. અને છેલ્લો વિવેક, આ પદ્ધતિ, વિવેક પદ્ધતિ જે છે, વિવેક દ્વારા પણ તમે સદ્ગુણોનો વિકાસ કરી શકો છો. જરા બહુ ટફ છે આ વસ્તુ, ટફેસ્ટ ઇન એજ્યુકેટિંગ ધ માઇન્ડ ફોર ડેવલપિંગ ધ વર્ચ્યુઝ એક્સેટ્રા. એટલે આ બધી આપણે ખાસ કરીને આપણી જે લાગણીઓ છે એના સંદર્ભમાં પણ આપણા પાસે જ્ઞાન હોવું જરૂરી છે કે મારા મનમાં કેવી કેવી પ્રકારની લાગણીઓ રહેલી છે. દાખલા તરીકે ક્રોધ લઈએ તો ક્રોધનું સ્વરૂપ કેવું છે, ઈર્ષ્યાનું સ્વરૂપ કેવું છે, ઉદારતા હોય તો ઉદારતાનું સ્વરૂપ કેવું છે. આ બધી જે આપણી જે લાગણીઓ છે મનની અંદર, એ બધા વિશે આપણી પાસે વધારે માહિતી હોવી જરૂરી છે. જો કે હવે તો બધી બહુ વન્ડરફુલ પુસ્તકો બધા બહાર પડ્યા છે ક્રોધ વિશે હોય કે બધા વિશે. ક્રોધ વિશે મોટા મોટા પુસ્તકો, કે મતલબ કે એ ક્રોધનું વિગતવાર વિશ્લેષણ દ્રષ્ટાંતો સાથે કરવામાં આવ્યું હોય અને ક્રોધનું કારણ એમાં બતાવે, ક્રોધનું સ્વરૂપ બતાવે અને ક્રોધ કરવાથી શું થાય, કોન્સિક્વન્સ, એ ત્રણ વસ્તુનું વિગતવાર વર્ણન કરેલું હોય. અને એ રીતે આપણે આપણી લાગણીઓ વગેરે જે છે એનાથી આપણે પરિચિત થતા જઈએ. એટલે કારણ કે મેં કહ્યું ને, ઇમોશનલ હેલ્થ અર્થાત મારા વ્યક્તિત્વનું પણ આ એક પાસું છે અને માટે હું મારી જાતને ઇમોશનલી સાઉન્ડ બનાવવા માગું છું આ આધ્યાત્મિક વિકાસ માટે. અને માટે કોઈ પણ લાગણીનું કારણ, લાગણીનું સ્વરૂપ અને લાગણી આપણે સેવીએ તો એનું જે પરિણામ, એ ત્રણ વસ્તુઓથી હું વધારે ને વધારે માહિતગાર થતો જાઉં, એ પણ જરૂરી છે. જેમ આપણી ફિઝિકલ હેલ્થ જેમ જરૂરી છે એવી ઇમોશનલ હેલ્થ પણ જરૂરી છે. એનીવે, એટલે મારા મનને આ એજ્યુકેટ કરવું, આ ઇમોશનલ હેલ્થ માટે, એને વિવેક કહેવામાં આવે છે. અને એ કોગ્નેટિવ વસ્તુ રહેલી છે, અર્થાત જ્ઞાનના સ્તરે છે. અર્થાત મારી લાગણીઓ વિશે મને સ્પષ્ટતા હોય અને એ દ્વારા પણ નેગેટિવ ઇમોશન્સ જે છે એને ધીરે ધીરે વસ્તુને જાણીએ તો પછી એનાથી દૂર થઈ શકીએ. અને માટે પોઝિટિવ કે નેગેટિવ જે કંઈ ઇમોશન્સ આપણા હૃદયમાં છે એનું જ્ઞાન હોવું, એને વિવેક કહે છે. એ દ્વારા પણ વાસ્તવમાં સદ્ગુણોનો વિકાસ થઈ શકે છે, નેગેટિવ ટેન્ડન્સીને ઘટાડી શકીએ છીએ. અને આ રીતે પ્રાર્થના, સત્સંગ, સંકલ્પ, પ્રતિપક્ષ ભાવના અને વિવેક એ દ્વારા મનને વધારે ને વધારે સાત્વિક બનાવી શકીએ છીએ, અને જે વેદાંત માટે જરૂરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 17મા અધ્યાયની સમરી અહીંયા આપણે પૂરી થઈ ગઈ.